તો આ તરફ ગીર સોમનાથમાં મેઘરાજાની સટાસટી સવારથી જ ભારે વરસાદ પડતા રોડ પાણી થયા છે। સોમનાથ મંદિર નજીક ગટરના પાણી ભરાયા છે। દિગ્વિજય દ્વાર નજીક ગટરના પાણી ભરાયા। ગટરના ગંદા પાણીમાંથી પસાર થતા યાત્રાળુઓ અને સ્થાનિકો જે હાલ હાલાકી ભોગવી રહ્યા છે। સિઝનના પ્રથમ ઝરમર વરસાદે વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકાની પોલ ખોલી નાખી છે। પ્રશ્ન જે આ પાણી ભરાણો છે ચોમાસા વરસાદ પાણીનો આ દરવાજા બંધ છે સોમનાથ મંદિરના તો આ પાણી આ યાત્રાળુ આવે યાત્રાળુ કેવી રીતે જઈ શકે આમાં આ દરવાજા ખોલાવો કલેક્ટર સાહેબને વિનંતી આ ગામનું તો કંઈક થોડુંક વિચાર કરો। તો ગીર સોમનાથના વેરાવળમાં વરસાદ વચ્ચે છેલ્લા 24 કલાકથી વીજળી ગુલ થઈ જતા સ્થાનિકોને ભારે હાલાકી। ગીર સોમનાથ જિલ્લામાં છેલ્લા 24 કલાકથી મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે। વેરાવળ શહેર સહિત તમામ તાલુકાઓમાં વહેલી સવારથી જ ધોધમાર વરસાદ તૂટી પડ્યો છે। અહીં શરૂઆતના માત્ર 4 થી 5 ઇંચ વરસાદમાં જ વેરાવળ પાલિકાની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલી ગઈ। શહેરના એમજી રોડ જેવા વિસ્તારોમાં ઢીચણસમા પાણી ભરાઈ જતા સ્થાનિક લોકો ભારે પરેશાન થયા છે। સાથે વીજળી ગુલ થતા લોકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। પીજીવીસીએલ વાળાનો ત્રાસ છે। 37 કલાકથી આ લાઇટ નથી। દુકાનોની અંદર 20 થી 25 દુકાનમાં લાઇટ નથી। તો એ લોકો જ્યાં આપણે જાય કમ્પ્લેન કરવા ત્યારે એમ કે અડધી કલાકમાં આવશે પણ 24 કલાકથી આ લાઇટ નથી। દુકાનોમાં બધા અંધારામાં બેઠા છે। તો ગીર સોમનાથના જ કોડીનાર શહેરના મુખ્ય માર્ગો પર પાણી ભરાયા। કોડીનારમાં ધોધમાર વરસાદના કારણે પાણી ભરાયા। પાણી દરવાજા રોડ તેમજ સુગર મિલ સિટી કોમ્પ્લેક્સ નજીક ભરાયા છે। મુખ્ય માર્ગો પર પાણી ભરાતા રાહદારીઓ પાણીમાં પસાર થવા મજબૂર બન્યા। જોકે વરસાદના વિરામ બાદ તાત્કાલિક આ વિસ્તારોમાંથી પાણી પસાર થઈ જાય છે। તો આ તરફ અમરેલીના વડિયા પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો। ગ્રામ્યમાં બપોર બાદ જામ્યો મેઘાવી માહોલ। વડિયા રોડ આ ઉપરાંત વાવડી અનીડા ખાખરિયા હનુમાન ખીજોડિયા અને બાટવા દેવલી સહિતના ગામોમાં વધતા ઓછા પ્રમાણમાં વરસાદ નોંધાયો। રોડ વાવડી અને બરવાડા બાવળ ગામની જે સ્થાનિક નદી છે ત્યાં પણ પૂર આવ્યું। સતત બીજા દિવસે મેઘાવી માહોલ રહેતા ખેડૂતો ખુશખુશાલ। તો અમરેલીના લાઠી શહેર બાદ ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો। ભુરખિયા ધામેલ મેમદા અને હજીરા ધાર ગામોમાં અનરાધાર વરસાદ પડ્યો। ભારે વરસાદના પગલે સ્થાનિક નદીઓમાં નવા નીરની આવક થઈ। મેમદા ગામનો સ્થાનિક ચેકડેમ છલકાતા પાણીની આવક વધી છે। સારા વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે। વાવણી માટે અનુકૂળ માહોલ સર્જાતા ખેડૂતોમાં નવી આશા જાગી। તો અમરેલીના લીલિયા શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં સતત બીજા દિવસે વરસાદી માહોલ જામ્યો। બપોર બાદ સનાળિયા ભેસાણ અને કુતાણા ગામોમાં વરસાદ નોંધાયો। સારા વરસાદના પગલે લીલિયાની નાવલી નદીમાં નવા નીરની આવક થઈ। નાવલી નદીમાં પાણી આવતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો। વરસાદથી ગરમી અને બફારાથી લોકોને રાહત મળી। તો અરવલ્લીના જ મોડાસા શહેરમાં વરસાદી માહોલ। પેલેટ ચોકડી સહિત અનેક વિસ્તારોમાં વરસાદ। મોડાસા 4 રસ્તા પર પાણી ભરાયા। દુકાનો આગળ પણ પાણી ભરાતા વેપારીઓ પરેશાન। નોંધનીય છે કે રોડ જળમગ્ન થતા વાહન વ્યવહાર પર અસર પહોંચી। તો જૂનાગઢ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે। શામળાજીથી લઈ માલપુર મેઘરજ બાયડ સુધી વરસાદી માહોલ છે। મોડાસા શહેરમાં જે 4 રસ્તા છે એ વિસ્તારમાં હવે પાણી ભરાયા છે અને ખાસ કરીને જે વરસાદ પડ્યો છે માત્ર ને માત્ર 25 મિનિટથી વધુના જે વરસાદમાં જ આ પ્રકારની સ્થિતિ તમે જોઈ શકો છો કે જે રોજનું ખાઈ રોજ કમાતા જે શ્રમિક પરિવારો છે જે લારી ચલાવી રહ્યા છે એમના માટે મોટી મુશ્કેલી પડી છે કે જે હાલ દુકાનો બંધ કરી અને ઘરે જવાની ફરજ પડી છે। આ તરફ આવેલી દુકાનોમાં પણ પાણી જઈ રહ્યા છે એટલે પાણી માટેની જે ગટર યોજનાની કામગીરી કરવામાં આવી છે તેમાં ક્યાંક ને ક્યાંક મોટી ખામી જોવા મળી રહી છે। જેના કારણે જે પ્રી મોન્સૂન કામગીરી કરવામાં આવી હતી માત્ર ને માત્ર જાણે કે કાગળ ઉપર રહી હોય તેવા દ્રશ્યો અહીં જોવા મળ્યા છે। માત્ર પ્રથમ વરસાદ છે, હજુ તો શરૂઆત છે અને આ સંજોગોમાં આ પ્રકારની સ્થિતિથી શહેરીજનો પરેશાન છે। હાર્દિક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અરવલ્લી। તો જૂનાગઢ જિલ્લામાં મેઘરાજાની ભારે મહેર જોવા મળી રહી છે। ખાસ કરીને માંગરોળ પંથકમાં 10 કલાકમાં જ ધોધમાર
9 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો. ભારે વરસાદના કારણે કેશોદ માંગરોળ રોડ બંધ થઈ ગયો છે. વલ્લભગઢ નજીક પણ રસ્તા પર નદીની જેમ પાણી ફરી વળ્યા છે. માર્ગો પર ગોઠણડૂબ પાણી ભરાઈ જતા વાહન ચાલકો ભારે મુશ્કેલીમાં મુકાયા. જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકામાં આજે વહેલી સવારથી 9 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે અને હજુ અવિરત વરસાદી માહોલ છે તે જોવા મળી રહ્યું છે. ત્યારે કેશોદથી માંગરોળ તરફ જવાનો જે રસ્તો છે તે રોડ પર પાણી ફરી વળ્યા છે. આપ જોઈ શકો છો કે આ જે વિસ્તાર છે તે વલ્લભગઢ પાસેનું વિસ્તાર છે કે જ્યાં રસ્તા ઉપર પાણી ફરી વળ્યા છે. જે આજુબાજુના વાડી વિસ્તાર છે, ખેતરો છે, ત્યાં પણ પાણીથી તરબોળ થઈ ગયા છે અને મહા મુસીબતે વાહન ચાલકો અહીંથી પસાર થઈ રહ્યા છે. ખાસ કરીને રસ્તા પર પાણી છેલ્લા 2 કલાકથી ફરી વળ્યા છે અને જે વાહનો છે તે મહા મુસીબતે અહીંથી પસાર થઈ રહ્યા છે. બીજી તરફ હજુ પણ ધોધમાર વરસાદ છે તે માંગરોળ અને માળિયા પંથકમાં વરસી રહ્યો છે અને જેના કારણે જનજીવન પર પણ અસર થઈ રહી છે. અમાર બખાઈ, ન્યૂઝ 18 ગુજરાતી, માંગરોળ. તો સુરત જિલ્લામાં ભારે વરસાદ. માંગરોળના કોસંબા નજીક નેશનલ હાઈવે 48 પર પાણી ફરી વળ્યા. મુંબઈથી અમદાવાદ તરફ જતા નેશનલ હાઈવે પર નદી જેવા દ્રશ્યો સામે આવ્યા છે. વાહન ચાલકોને ભારે હાલાકીઓ ભોગવવી પડી. વાહન ચાલકો જીવના જોખમે પાણીમાંથી વાહન પસાર કરતા જોવા મળ્યા. પ્રી મોન્સૂન કામગીરીના દાવાઓ પોકળ સાબિત થયા છે. વરસાદી પાણીનો યોગ્ય નિકાલ ન થતા પાણીનો ભરાવો થયો. તો પોરબંદરના માધવપુર ગેડમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે. વહેલી સવારથી જ અહીં ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. બપોર સુધીમાં અંદાજે 4 થી 5 ઇંચ જેટલું પાણી પડી ગયું છે. આ વરસાદથી સ્થાનિકોને અસહ્ય ગરમીમાંથી મોટી રાહત મળી છે. સિઝનના પહેલા સારા વરસાદથી ખેડૂતોમાં ભારે ખુશીની લહેર છે. બીજી તરફ પોરબંદર શહેરમાં સવારથી જ વાદળછાયું વાતાવરણ રહ્યું છે, જ્યારે રાણાવાવ અને કુતિયાણામાં બપોર સુધીમાં અડધાથી 1 ઇંચ વરસાદ નોંધાયો છે. તો કચ્છના આદિપુરમાં બપોરના સમયે વરસાદની શરૂઆત. શહેરના અનેક વિસ્તારોમાં વરસ્યો વરસાદ. ગરમીથી લોકોને રાહત મળી. વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી. તો ભચાઉના કણખોઈમાં પણ ગાજવીજ સાથે વરસાદ. અહીં સાંજના સમયે વાતાવરણમાં પલટો આવ્યો. વરસાદ બાદ ગામમાંથી પાણી વહી નીકળ્યા. પૂર્વ કચ્છના અનેક વિસ્તારોમાં બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યો. તો પૂર્વ કચ્છના કેટલાક વિસ્તારોમાં પણ બપોર બાદ વરસાદી ઝાપટા વરસ્યા. અંજારના અમુક વિસ્તારોમાં વરસાદી ઝાપટા. ભચાઉના કણખોઈ, ભરૂડિયામાં પણ વરસાદ નોંધાયો છે. આદિપુર, ગાંધીધામના કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા છે. વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી. લોકોને ગરમીથી રાહત મળી. આ તરફ અંબાજી પંથકના વાતાવરણમાં બપોર બાદ અચાનક પલટો જોવા મળ્યો. આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાતા હળવા વરસાદી ઝાપટા શરૂ થયા હતા, જેના કારણે ગરમીથી લોકોને આંશિક રાહત મળી. લાંબા સમયથી વરસાદ ખેંચાતા અંબાજીમાં સ્થાનિકો દ્વારા આવતીકાલે બજાર સ્વયંભૂ બંધ રાખીને વન ભોજનનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં મેઘરાજાને રીઝવવા માટે વિવિધ કાર્યક્રમો યોજાશે. સાથે જ મહાદેવજીના મંદિરોમાં શિવલિંગને જળાભિષેક કરવાનું પણ ધાર્મિક આયોજન કરવામાં આવશે. હાલ તબક્કે જે રીતે વરસાદ ખેંચાઈ રહ્યો છે, બીજી બાજુ વરસાદની આગાહી કરવામાં આવી રહી છે, તેના પગલે કહી શકાય છે કે શક્તિપીઠમાં આજે બપોર બાદ જે છે આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાયેલા જોવા મળી રહ્યા છે ને ક્યાંક ને ક્યાંક હળવા વરસાદી ઝાપટાની પણ શરૂઆત થવા પામી છે. હાલ તબક્કે કહેવાય છે કે લોકો જે છે ચોમાસાના આતુરતાથી રાહ જોઈ રહ્યા છે અને વરસાદ ચાલુ વર્ષે જે છે એ મોડો પડતા અંબાજીમાં પણ આવતીકાલે અંબાજીના બજારો સ્વયંભૂ બંધ પાડે વનભોજનનું પણ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. ત્યારે કેટલાક મહાદેવજીના મંદિરોમાં જે છે શિવલિંગો પણ ડૂબાડવાની વાત કરે. હાલ તબક્કે આપણે ચોક્કસપણે બતાવવા માંગીશ કે હાલ આકાશમાં જે કાળા ડિબાંગ વાદળો ઘેરાયેલા જોવા મળી રહ્યા છે. જે રીતે હાલ તબક્કે હળવા વરસાદની ઝાપટાની શરૂઆત થવા પામી છે, તે જોતા મોડી સાંજે વરસાદ થાય તેવી પણ કેટલીક શક્યતાઓ છે જોવા મળી રહી છે. મહેન્દ્ર અગ્રવાલ, ન્યૂઝ 18 ગુજરાતી, અંબાજી. તો પંચમહાલમાં દિવસ દરમિયાન ભારે ઉકળાટ બાદ મોરવા હડક પંથકમાં મેઘરાજાનું ધમાકેદાર આગમન થયું. ગાજવીજ સાથે મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી. વરસાદના પગલે ખેડૂતોમાં ખુશીનો માહોલ. હજુ કેટલાક ખેડૂતોએ ચોમાસાની ખેતીનું વાવેતર નથી કર્યું. સારો વરસાદ વરસે તો વાવેતર થવાની ખેડૂતોમાં આશા છે. વરસાદના પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી.
તો મહીસાગરમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ, વીજળીના કડાકા વચ્ચે અનેક વિસ્તારોમાં લાઇટ ગુલ થઈ. લુણાવાડા, મલેકપુર સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો. વરસાદના કારણે લોકોને ગરમીથી રાહત મળી. ખેડૂતોમાં ખુશીનો માહોલ. તો સંઘ પ્રદેશ દમણમાં પણ વરસાદી માહોલ છવાયો છે. સમગ્ર પ્રદેશમાં સાર્વત્રિક વરસાદના કારણે દરિયા કિનારે આહલાદક દ્રશ્યો સામે આવ્યા. એક તરફ ઘૂંઘવાતો દરિયો અને બીજી તરફ પવન સાથે વરસતો વરસાદ. દરિયા કિનારે ખુશનુમા વાતાવરણ સર્જાયું. મોટી સંખ્યામાં પર્યટકો દરિયા કિનારે દેખાયા. દરિયાની મસ્તીને માણવાની સાથે વરસતા વરસાદની મજા પણ માણી. તો દમણના આ દ્રશ્યો છે, ખૂબ જ આહલાદક દ્રશ્યો દમણથી સામે આવ્યા છે, જ્યાં એક તરફ ઘૂંઘવાતો દરિયો અને બીજી તરફ વરસતો વરસાદ, જે વચ્ચે પ્રવાસીઓને મોજ પડી ગઈ છે. કારણ કે હાલ દરિયાની જે મજા છે તે તો આ પ્રવાસીઓ લઈ જ રહ્યા છે, સાથે સાથે વરસાદની મજા પણ હાલ તેમની ખુશીમાં બમણો અહેસાસ કરાવી રહી છે. દમણમાં પણ હાલ વરસાદી માહોલ છે. આ ઉપરાંત દાદરાનગર હવેલીમાં પણ આ જ પ્રકારની પરિસ્થિતિ. તો દરિયા કિનારાના આહલાદક દ્રશ્યો સામે આવ્યા છે. દમણમાં વરસાદી માહોલ. આપણે જણાવી દઈએ કે દમણમાં છેલ્લા 5 દિવસથી અવિરત વરસાદી માહોલ વચ્ચે હવે દરિયાદેવ પણ પોતાનું રૌદ્ર સ્વરૂપ બતાવી રહ્યા છે. દમણના દરિયા કિનારે આજે પ્રકૃતિનો પ્રકોપ પણ જોવા મળ્યો, જ્યાં મહાકાય અને ઊંચા ઊંચા મોજાઓ જોર જોરથી ઉછળતા નજરે પડ્યા. પરિસ્થિતિની ગંભીરતાને જોતા દમણ પ્રશાસન તાત્કાલિક એક્શનમાં આવ્યું અને સલામતીના ભાગરૂપે લોકોને દરિયા કિનારાથી દૂર રહેવાની તેમજ દરિયામાં નહાવા પર સખત મનાઈ ફરમાવવામાં આવી છે. જો કે આટલી ગંભીર ચેતવણીઓ છતાં કેટલાક પ્રવાસીઓ પોતાની જિંદગી જોખમમાં મૂકી પ્રશાસનના નિયમોનો અનાદર કરીને ભયજનક અંતરે સેલ્ફી અને ફોટો લેતા જોવા મળ્યા. વલસાડ જિલ્લા ઉપરાંત રાજ્યના પડોશમાં આવેલા સંઘ પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીમાં પણ વરસાદી માહોલ જામ્યો છે. છેલ્લા 2 દિવસથી વલસાડ જિલ્લા અને દમણમાં વરસાદનું જોર ઘટ્યું છે. જોકે આજથી દરિયાદેવ પણ તોફાની મૂડમાં હોય તેવો માહોલ સર્જાઈ રહ્યો છે. અત્યારે દમણના દરિયામાં મોટી ભરતીનો સમય છે. આથી દમણ દરિયામાં ઊંચા તોતિંગ મોજા ઉછળી રહ્યા છે. દરિયાની આ મસ્તીને જોવા મોટી સંખ્યામાં પર્યટકો અહીંયા આગળ પહોંચ્યા છે અને અહીંયા આગળ જે દરિયાની અને સાથે જ આ જે આહલાદક વાતાવરણ છે તેની મોજ માણી રહ્યા છે. કેટલાક પર્યટકો આપણી સાથે છે, એમની સાથે સીધી વાત કરીશું કે અત્યારના જે દમણનો માહોલ છે તેમને કેવો લાગી રહ્યો છે. આપનું નામ? વિનિશા પટેલ. ટીચરજી ક્યાંથી આવેલા છો? અમે રાજપીપળાથી આવીએ છીએ. કેવો આવે આજે દમણ કેવું લાગે છે? બહુ સરસ વાતાવરણ છે અને દરિયાનું વાતાવરણ પણ બહુ સરસ છે. અમને બહુ જ ગમ્યું. બહુ ફાઇન. ક્યાંથી આવ્યા છો આપ? બરોડા. આપ ક્યાંથી આવેલા છો? બરોડા. એટલે કેવો લાગે છે આજે દમણનો? બહુ સરસ. આટલા વર્ષોમાં આવ્યા છે, 2-4 વર્ષથી આવીએ છીએ, પણ આ વર્ષે આનો માહોલ કે અલગ જ દેખાય છે અમને. પહેલી વાર આટલો બધો મોજા ને બધું જોયું. દરિયો પહેલા જોઈ લો કે પહેલી વાર જ જોયો? ના જોઈ લો. પહેલા કેવું લાગતું ને આજે તોફાન છે? ના આટલું મોસમ બહુ સરસ છે. આજે વરસાદ છે, દરિયો પણ તોફાની છે. હા છે ને, બહુ મજા આવે એવું છે. વાતાવરણ પણ મસ્ત. ક્યાં ક્યાં ફર્યા? દેવકા બીચ ફર્યા, પછી જમ્પર બીચ ફર્યા, પછી વચમાં દમણ બ્રિજ ફર્યા. અન્ય કેટલાક પણ છે આપણી સાથે. આપનું નામ? ગજેન્દ્રસિંહ. ક્યાંથી આવેલા છો? મેં અહીંયા મોરાઈથી. કેવો છે આજે દરિયો? કેવો દેખાય છે? નહીં, બહુ આજ